તો હવામાન વિભાગની અંગ દજાડતી ગરમીની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં કાળઝાળ ગરમી પડશે। આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। 3 દિવસ તાપમાન 41 થી 43 ડિગ્રી રહેવાની આગાહી છે। દરિયાકાંઠાના વિસ્તારમાં 35 થી 40 ડિગ્રી તાપમાન રહેશે। અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેવાનું અનુમાન છે। 26 એપ્રિલે તાપમાન 43 ડિગ્રી રહેવાની સંભાવના છે। है भीतरी वाला जो इलाका है 41 से 43 डिग्री सेंटीग्रेड टेम्परेचर रहने का संभावना रहेगा और जो तटीय इलाका है इसमें 35 टू 40 डिग्री सेंटीग्रेड तापमान के अंदर रहने का संभावना रहेगा। अहमदाबाद का जो पूर्वानुमान दिया गया है आज मेनली क्लियर स्काई रहेगा। जो उच्चतम तापमान है 42 डिग्री सेंटीग्रेड आसपास रहने का संभावना रहेगा। हवामान विभाग द्वारा गर्मीની આગાહી કરવામાં આવી છે। ત્યારે બપોરે અમદાવાદના રસ્તાઓ પર પણ લોકોની પાંખી હાજરી જોવા મળી હતી। કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને જેને લઈને જ હવે રાજ્યભરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે અમદાવાદમાં પણ ઉનાળાની આ કાળઝાળ ગરમીનો અહેસાસ છે કે જે જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્યમાં આજે પણ આ આકરી ગરમીને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગરમીનું જોર છે તે યથાવત રહેશે અને જેને લઈને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા છે તે વ્યક્ત કરાઈ છે। ત્યારે 26 એપ્રિલે પણ 43 ડિગ્રીથી વધુ તાપમાન રહે તેવી શક્યતા છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે પવનની દિશા બદલાતા જ રાજ્યમાં ગરમી વધી અને દરિયાઈ વિસ્તારમાં ઉકળાટ રહેવાની શક્યતા છે તે જોવા મળી રહી છે। ત્યારે હાલ ફરી એક વખત તાપમાનનો પારો છે કે જે સરેરાશ 43 ડિગ્રીને પાર છે તે પહોંચ્યો છે। જો કે 5 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર સૌથી વધુ તાપમાન છે કે જે રાજકોટમાં નોંધાયું છે જે 42.7 ડિગ્રી કાળઝાળ તાપમાન તપ્યું છે। ત્યારે બીજા નંબરે અમરેલી 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારે અમદાવાદમાં પણ 41.5 ડિગ્રી તાપમાન છે કે જે પહોંચ્યું છે અને આવનારા સમયમાં હજી પણ ગરમીનો પારો છે કે તે વધી શકે છે। એટલે 2 થી 3 ડિગ્રી તાપમાન છે કે જે વધી શકે છે। એટલે આવનારા સમયમાં 43 થી 45 ડિગ્રી જે તાપમાન છે કે જે પહોંચે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કેમેરા પર્સન નિલેશ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।